हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું બકુલ પટેલ। સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગર ઉપક્રમે વાર્ષિકોત્સવ અને શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગરના વાર્ષિક મહોત્સવ અને શાકોત્સવમાં સ્વામિનારાયણ મંદિર વડતાલના ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી, કેશવ જીવનદાસજી સ્વામી, ત્યાગવલ્લભ દાસજી સ્વામી, અખિલેશ્વર દાસજી સ્વામી, भगवद स्वरूप दासजी स्वामी, आत्मस्वरूप दासजी स्वामी, अन्य संतगण, अतिथि विशेष श्री अतुल कुमार बंसल, आईपीएस, डीएसपी आणंद, सिग्मा यूनिवर्सिटी वडोदराना वाइस चांसेलर डॉक्टर प्रियस गांधी, शाळाना नियामक किशोर सावलिया, शाळाना आचार्य श्री नंदन पटेल, शिक्षकगण, वालीगण અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના કાર્યક્રમની શરૂઆત સંતગણ દ્વારા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ ભજન કીર્તન અને આરતીથી થઈ હતી। શાળાના વિદ્યાર્થીઓએ એન્કરિંગ કર્યું હતું। સંતગણ અને અતિથિશ્રીઓનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો અને વાલીઓએ રક્તદાન મહાદાન છે, માનવ જીવનનું મૂલ્ય સમજી રક્તદાન પણ કર્યું હતું। વડતાલ મંદિરના સંત શિરોમણી દેવપ્રકાશ દાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ગુરુકુળ સંસ્કારોની પરમ પાઠશાળા છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં સંતોનું યોગદાન વિશે ટૂંકો પરિચય આપ્યો હતો। સંસ્કૃતમાં કહેવાય છે કે સંતો પરમ હિતકારી છે। શાળાના વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ નાટક કરી શ્રોતાઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણે લોયા ગામે સુરા ખાચરને ત્યાં પોતાની જાતે રીંગણાનું શાક બનાવી હરિભક્તોને જમાડ્યા હતા। ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંત ઋતુમાં શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। સંતોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓથી ટ્રોફી અને ધર્મજીવનદાસજી શિષ્યવૃત્તિ અર્પિત કરવામાં આવી હતી। શાળાના આચાર્ય શ્રી નંદન પટેલે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો ટૂંકમાં પરિચય સમજાવ્યો હતો। આપણો ભારત ખંડ યુગ પુરુષ અને વીર પુરુષનો દેશ છે, તેમને યાદ કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પધારેલ અતિથિ વાલીગણ વિદ્યાર્થીઓને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી બરુણદાસે સર્વજનોનો આભાર વ્યક્ત કર્યો હતો।
उनके पेरेंट्स और मेरे मित्रों, सबसे पहले तो मैं इस गुरुकुल के आचार्यों को अभिनंदन देता हूं कि उन्होंने इतना सुंदर नाम रखा गुरुकुल, और इस नाम में ही प्राचीन भारत के मूल्यों को, ट्रेडिशनल वैल्यूज़ और मॉडर्न एजुकेशन का समावेश हो जाता है। कहते हैं एजुकेशन विदाउट वैल्यूज़ मेक्स अ मैन क्लेवर डेविल। अगर शिक्षा के साथ साथ संस्कार नहीं दिए जाएंगे तो व्यक्ति जो है गलत रास्ते पर जाएगा और अपनी शिक्षा का दुरुपयोग भी करेगा। महात्मा गांधी ने एक 7 सिंस का मॉडल दिया था। उनमें जो सबसे बड़ा सिन था वो था एजुकेशन विदाउट वैल्यूज, जिसको हम कुसंस्कार कहते हैं। यहाँ गुरुकुल में जो शिक्षा के साथ साथ संस्कारों पर एम्फेसाइज किया जाता है और एक संपूर्ण तरीके से विद्या दी जाती है, ये बहुत ही सराहनीय है। और ये जो एजुकेशन का मॉडल है ये पूरे हिंदुस्तान में लागू होने के काबिल है। कहते Jai Swaminarayan to my all the stakeholders and all the viewers. Today in the Gurukul, Sri Swaminarayan Gurukul International School, we are celebrating that is Sak Utsav and annual event, that is culture event. લગભગ બધાને જ જાકે ખબર હશે કે સ્વામિનારાયણ ગુરુકુલમાં શાક ઉત્સવનું મહત્ત્વ શું છે, કે જ્યાં શાક ઉત્સવનું મહત્ત્વ સંતોએ બહુ સારી રીતે ઓવરઓલ બ્રીફિંગ્સમાં નંબર ઓફ ટાઈમ્સ એ લોકોએ ત્યાં સ્ટેજ પરથી વારેને અવારનવાર એ લોકો બોલ્યા હોય છે. એવી જ રીતે શાક ઉત્સવના સાથે સાથે રાઈટ અમારો એક એન્યુઅલ કલ્ચર પ્રોગ્રામ બી એની સાથે અમે ગોઠવવામાં આપ્યો છે, જેની અંદર અમારા સ્ટુડન્ટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટ્સ એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ પ્રિપેર કર્યા છે ફોર ધેર પેરેન્ટ્સ, ફોર અવર સ્ટેક હોલ્ડર્સ. અપાર્ટ ફ્રોમ ધીસ અમે આખા વર્ષે જે અમારા સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ કર્યા છે રાઈટ, અને આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર જેને કે આપણે ક્રિએટિવિટી કહેવાય, તો એમાં છોકરા તરફથી એક આખી ટનલ બનાવવામાં આવી છે જેનું નામ આપણે ક્રિએટિવ ટનલ તરીકે આપેલું છે. એન્ડ દેટ એન્ટાયર ટનલ ઇઝ પ્રિપેર્ડ બાય અવર સ્ટુડન્ટ્સ ઓનલી. સો આજના પ્રોગ્રામનું મહત્ત્વ એટલું જ છે કે આખા વર્ષ છોકરાઓએ જે મહેનત કરી, ફાઇન, આખા વર્ષ છોકરાઓએ જે અહીંયા સ્કૂલની અંદર જે એમને પરફોર્મન્સ આપ્યું, એ મારા પેરેન્ટ્સને એકચ્યુઅલી એક માધ્યમથી, ફોટોના માધ્યમથી, કાં તો અમે કંઈક વોટ્સઅપ પર મેસેજ કરતા હોય એના થ્રુ જ એ લોકોને જાણ થતી હતી, કારણ કે મારી ટોટલી એક રેસિડેન્શિયલ સ્કૂલ છે રાઈટ. તો રેસિડેન્શિયલ સ્કૂલના એક હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અમારી ફરજ બને છે કે આખા વર્ષે અમે જે કર્યું એ અમે પેરેન્ટ્સની સામે બી ડિસ્પ્લે કરીએ. સો ધીસ ઇઝ વન વે ટુ ડિસ્પ્લે ધ એન્ટાયર હાર્ડ વર્ક થ્રુ આઉટ ધ યર what student have done, and we have represented the same hard work on the stage and as well as their creativity in the form of tunnel. Thank you. Jai Swaminarayan. નમસ્કાર, હું ડૉક્ટર પ્રિયેશ ગાંધી, વાઇસ ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં શાકોત્સવ અને એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય એમનો આખું વર્ષ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ હોય છે, અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય પણ એમને ઘણી બધી અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓ, જેમ કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે પછી કોઈ એનું ડાન્સની એક્ટિવિટી હોય કે કોઈ એની પોતાની કોઈ બી એનર્જી હોય, એને આ એન્યુઅલ ફેસ્ટના માધ્યમથી સમાજ માટે અથવા એમના પેરેન્ટ્સને શોકેસ કરતા હોય છે. તો આ ઇવેન્ટમાં આજે હું ગેસ્ટ ઓફ ઓનર તરીકે અહીંયા આવ્યો છું. તો આ પ્રસંગ રૂપે હું શાળાના પ્રિન્સિપાલને, તમામ સ્વામિનારાયણના સંતોને, ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આ પ્રસંગ રૂપે શાકોત્સવ અને એન્યુઅલ ફેસ્ટનું આયોજન કર્યું છે, અને જેથી કરીને વિદ્યાર્થીઓને ખાસ એક દિવસ એવો મળે કે જેમાં તે લોકો સેલિબ્રેટ કરી શકે, પોતાની અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓથી પોતાનું ટેલેન્ટ બહાર કાઢી શકે છે. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.